રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમસ્ત અનુસૂચિત સમાજ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને કૂટણખાના બંધ કરવામાં અને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમસ્ત અનુસૂચિત સમાજ જામકંડોરણા આવ્યું। સમર્થનમાં જે જિગ્નેશભાઈ મેવાણીએ રજૂઆત કરી છે કે ખરેખર રાજ્યના ગૃહમંત્રીએ તો આ રજૂઆતના અનુસંધાને નક્કર યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જવાબદાર ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓ તથા વહીવટદારો વિરુદ્ધ તપાસના આદેશ આપવા જોઈએ, ના કે ખાનગીમાં ઉચ્ચ અધિકારીઓને કહી નાના પોલીસ કર્મચારીઓને ઉશ્કેરી અને તેમને ગેરમાર્ગે દોરી અને મહિલાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવે છે। ત્યારે આ નિવેદનમાં જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આજરોજ જામકંડોરણામાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે કે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી આટપોટ ડફોટ ગૃહમંત્રી, પછી બુઢા મુખ્યમંત્રી અને લુલા લંગડા આ મિનિસ્ટરોમાં આ ગુજરાતની પ્રજાને આ જ રીતે આ લોકો ઘસણ કરાવવાના છે। મારી પોલીસ મિત્રોને તેમજ આમ જનતાને ખાસ વિનંતી છે કે આવા ગૃહમંત્રી ડફોડની વાતમાં આવી અને કોઈ રેલી સરઘસ કાઢશો નહીં। જિગ્નેશ મેવાણી એ એજ્યુકેટેડ માણસ છે, જે બોલ્યો છે એ સાચું બોલ્યો છે। ભ્રષ્ટાચાર અધિકારીઓની સામે એનું વિરોધ છે, એનો કોઈ સારા અધિકારી, જાબાજ અધિકારીને અમે આજ પણ સન્માન કરી છીએ, વંદન કરી છીએ અને એને સમર્થન કરી છીએ કે તમે આવા અધિકારીઓને પણ તમે ખુલ્લા પાડો કે જે ભ્રષ્ટાચાર કરે છે એનું। જો આ રાજ્યના ગૃહમંત્રીને એવું ફોકો ભાતદારી હોય તો એક તાલુકામાં દારૂ બંધ કરાવી બતાવે, ગુજરાતના આટલા તાલુકામાંથી રેન્ડમલી એક પણ તાલુકાને કરી બતાવે। ખોટી સુફાવણી વાતો કરી અને આ પ્રજાને ગુમરાહ કરી અને જે લોક કલ્યાણના બીજા મુદ્દા ભૂલાવાની આ બાબત છે। જય હિન્દ, જય ભારત। હું કોંગ્રેસ પ્રમુખ જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોહિલ કિરીટસિંહ આજ રોજ જામકંડોરણા મુકામે વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અત્યારે જામકંડોરણા મામલતદાર કચેરીએ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવા, દારૂ, ડ્રગ્સ જેવા ધંધાઓ સમાજને નુકસાન કરતા અને ગુમરાહ કરતા આવા બુટલેગરોને પકડી અને હંમેશા જેલના સળિયા નીચે નાખવા માટે જે રજૂઆત કરવા માટે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને જિગ્નેશ સાહેબ મેવાણીના હર હંમેશ સાથે અમે ખંભોથી ખંભો મિલાવી અને કામ કરશું। જય હિન્દ, જય ભારત।